છત્રીસગામ લેવા પાટીદાર સમાજનો 30મો સમૂહ લગ્નોત્સવ નિર્વિઘ્ને પરિપૂર્ણ. તારીખ 8/2/2026 રોજ અરવલ્લી જિલ્લા બાર તાલુકાના ભુડાસણ છત્રીસગામ સરદાર પટેલ સમાજવાડી ખાતે 30મો સમૂહ લગ્નોત્સવ નિર્વિઘ્ન રીતે સફળ રહ્યો. પ્રારંભ પ્રસંગે બાળિકાઓ દ્વારા મંચસ્થ મહેમાનોનું સ્વાગત ગીત રજૂ કરી સ્વાગત કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નોત્સવમાં 18 જેટલા યુગલો જોડાયા. આ દરેક 9 યુગલોને સરદાર પટેલ પાર્ટી તરફથી સરદારના સંભાળાની બુક ભેટ આપવામાં આવી. તેમજ આ 9 દંપતીને આશીર્વાદ આપવા માટે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયા, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, બાર તાલુકા વિકાસ અધિકારી, ગુજરાત બીજેપી પ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો અને સમાજના કારોબારીના હોદ્દેદારો, 36 ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા 36 ગામ લેવા પાટીદાર સમાજના 30મા સમૂહ લગ્નમાં 18 વરવધુના લગ્ન પ્રસંગે જે સમાજે આ ભવન બનાવી અને સમાજમાં જાગૃતિ આવે એ માટે જે સમાજના આગેવાનો પ્રયત્નો કર્યો એ બદલ સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન. 36 ગામ લેવા પાટીદાર સમાજના આયોજન નિમિત્તે આ 30મો સમૂહ લગ્ન જ્યારે યોજાઈ રહ્યું છે ત્યારે સમાજ બંધુઓને જોઈ અને એમનો ઉત્સાહ જોઈ મારી છાતી ગદગદ ફૂલી રહી છે. મિત્રો, સમાજ બંધુઓ આટલી નાટલી તાકાત આપતા રહેશે તો આ ભવન તો બનાવ્યું પણ હજુ મારા મગજની અંદર કંઈક વિચારો ઘૂમી રહ્યા છે એનું પણ હું ઉત્થાન કરાવીશ એવું મારી ઈચ્છાઓ છે. અને સમાજ આટલો જે સાથ મને આપ્યો છે એ બદલ સમાજનો હું ઋણી છું. અને જ્યારે પણ સમાજને જરૂર હશે તો ખડા પગે ઊભો રહેવાની તત્પરતા બતાવું છું. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. રિપોર્ટર દિનેશ પટેલ, ઉત્તર ગુજરાત.